હાલો, જય શ્રી રામ, જય કષ્ટભંજન મિત્રો. હું તમને આજે જે સાળંગપુરથી દર્શન કરાવી રહ્યો છું, ત્યાં તમે જોઈ શકો છો કે ખૂબ જ ભીડ છે અને દૂર દૂરથી માણસો દર્શન કરવા અહીંયા આવી રહ્યા છે. તો આ સાળંગપુર મંદિર આખા ભારતમાં ખૂબ જ અત્યારે પ્રચલિત છે. કષ્ટભંજન દેવ એ ખાલી નામ માત્ર નથી. કષ્ટભંજનનો મતલબ જ કષ્ટોનું નિવારણ કરનાર છે. તેથી હનુમાન દાદાને કષ્ટભંજન દેવ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા કષ્ટભંજન દેવના પગમાં તમે નિહાળી શકો છો મંદિરમાં કે બહાર ખૂબ જ મોટી ડિસ્પ્લે મૂકવામાં આવી છે અને તે ડિસ્પ્લેમાંથી પણ માણસો ખૂબ સરસ રીતે દર્શન કરી શકે છે. અહીંયા કોઈ પણ મંદિરમાં નકારાત્મક ઉર્જા હોય કે ભૂત પ્રેતથી પ્રભાવિત હોય તો તે મંદિરમાં આવીને બધું જ દૂર થઈ જાય છે. તેના માટે પણ સાળંગપુર મંદિર ખૂબ જ પ્રચલિત છે. આ મંદિરની સ્થાપના સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી દ્વારા કરવામાં આવી હતી 1950માં અને તેમને હનુમાનજીની પ્રતિમાની બનાવી અને હનુમાનજીની પ્રતિમા પાછળ એક તમે લાકડી પણ જોઈ શકો છો. તે લાકડી હનુમાનજીના ભક્તો માટે ખૂબ જ પ્રચલિત છે અને તે લાકડીમાં જે દોરો બાંધવામાં આવે છે તે કોઈ પણ કષ્ટોનું નિવારણ કરવા માટે કાફી છે. આ હનુમાનજીની 54 ફૂટની કાંસાની પ્રતિમા હમણાં જ સ્થાપિત કરવામાં આવી છે, જે વિશ્વ પ્રખ્યાત છે. અને આ જે નજારો તમે જોઈ શકો છો તે રાતનો નજારો છે અને ખૂબ જ મનમોહક નજારો છે. આ તમે જોઈ શકો છો કે ઉતારા વિભાગ છે અને આ હું તમને દૂરથી ભોળાનાથનું મંદિરનું દર્શન કરાવી રહ્યો છું અને તેની જ સામે હનુમાનજીનું મંદિરનું ખૂબ જ અદ્ભુત નજારો તમે નિહાળી શકો છો. અને મંદિરની અંદર ખૂબ જ મોટું ભીડ હનુમાન દાદાના દર્શન કરવા માટે દૂર દૂરથી લોકો અહીંયા આવે છે અને તમે જોઈ શકો છો કે અહીંયા મંદિરની અંદર ભજન કીર્તન પણ ચાલે છે અને સૌ કોઈ લોકો ખૂબ જ આનંદ વિભોરથી દાદાના દર્શન કરીને પોતાનો દિવસ સુધારે છે. અને હર કોઈ દાદાના દર્શન કર્યા પછી પોતાના આત્માને પવિત્ર સમજે છે અને મંદિરમાં ગતા તમને એવું લાગશે કે હાશ ખૂબ જ શાંતિ મળી. કોઈ પણ દુઃખ દર્દ હોય તો તે મંદિરમાં પગ મૂકતા જ દૂર થાય છે. અને દાદાની પ્રતિમા ઉપર ખૂબ જ સરસ મજાની લાઇટોનું ડેકોરેશન લાલ ગુલાબી પીળા કલરનું તમે નિહાળી શકો છો, જે પ્રતિમાને અતિ સુશોભિત બનાવે છે. અને હરિભક્તો ખૂબ જ આનંદ વિભોરથી હસી ગાઈ નાચીને દાદાના દર્શન કરીને દાદાનું ભજન ગાઈને તથા દાદાના આશીર્વાદ લઈને લોકો પોતપોતાના ઘરે પાછા વળે છે અને સર્વ લોકોને દાદાની દર્શનનું વાત પોતાના મોઢેથી કહીને દાદાની વ્યાખ્યા ગાય છે. અને આ તમને જે દ્રશ્ય બતાવું છું તે સામે સ્વામિનારાયણ મંદિરમાંથી દાદાનું વિડીયો શૂટિંગ કરવામાં આવ્યું છે. ત્યાંથી પણ ખૂબ જ અદ્ભુત નજારો અને લોકેશન ખૂબ જ મસ્તનું છે. આ 54 ફૂટની કાંસાની હનુમાન દાદાની મૂર્તિ, હનુમાન દાદાનું મંદિર, તે તમને હું વિડીયોના માધ્યમથી બતાવ્યો છું. તમે દર્શન કરો અને મારા વિડીયોને જો વિડીયો ગમે તો મિત્રો અવશ્ય લાઈક અને સબસ્ક્રાઈબ. જય શ્રી